એમસી વોટર કમિટીમાં વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદમાં કેટલા સ્થળે પાણી ભરાય છે તે અંગે એમસી દ્વારા સર્વે કરવામાં આવશે। 12 લાખના ખર્ચે એજન્સી દ્વારા વરસાદી પાણી ભરાવાની જગ્યાનો સર્વે કરાશે। શહેરમાં પાણી ભરાવાની સર્વે માટે એમસી દ્વારા 12 લાખનો ખર્ચ કરવામાં આવશે। એમસીના એન્જિનિયર અને અધિકારીઓ આ સર્વે કરવા સક્ષમ નથી તેવા સવાલ ઉઠ્યા છે। માત્ર સર્વે માટે 12 લાખ ખર્ચ તો પાણી ના ભરાય તે માટેની કામગીરી પાછળ કેટલો ખર્ચ તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। આઈઆઈટી ગાંધીનગરને સર્વે માટે ચૂકવાશે 12 લાખ રૂપિયા તે પ્રકારની વાત સામે આવી રહી છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા તે સાંભળી લો। સાચી વાત છે, પણ આખા જે નેટવર્કની વાત જે છે, સ્ટ્રોમ વોટરનું નેટવર્ક, સ્ટ્રોમ વોટરનું નેટવર્ક જે છે એ આખું દરેક વિસ્તારનું જે ભૌગોલિક પરિસ્થિતિ હોય છે અલગ અલગ હોય છે, એટલે એકબીજાની સાથે સંયુક્ત રીતે થતું હોય છે। એટલે કેટલાની લાઈન નાખવી, કેવી રીતે નાખવી, એક વોર્ડની વાત નથી, આખા અમદાવાદનું સર્વે કરીને આખું આ જે નેટવર્ક કરવાનું છે એ આખું આઈઆઈટી ગાંધીનગર આખું સર્વે કરીને આપણને આપવાનું છે। સર્વે માટે 12 લાખનો ખર્ચ, આપ એવું માનો છો કે અધિકારીઓ અને એન્જિનિયરો સક્ષમ નથી એટલે કરવો પડે? નહીં, અધિકારીઓ અને એન્જિનિયર નહીં, દરેક વોર્ડના એન્જિનિયરો છે એ અલગ અલગ હોય, અને આપણે દાખલા તરીકે ત્યાં ચાંદખેડાથી છેક આખું સાબરમતી સુધી પાણી જતું હોય છે, એટલે જે સર્વે કરવાની વાત છે તો ચાંદખેડાથી એ ચાંદખેડાનું નેટવર્ક ખાલી કરે, પછી આગળનું નેટવર્ક, એટલે આખું જે આ જે વાત છે એ આખા અમદાવાદનું છેક નદી સુધી જે લઈ જવાની વાત છે એ કેવી રીતે કરવું, કેટલાની લાઈન નાખવી, કેટલા ડાયરી નાખવી, એ આખા અમદાવાદનું દરેક વોર્ડનું આવરીને અને આખી લાઈન કરવાની વાત જે છે એના માટે આપણે આઈઆઈટી પાસે સર્વે કરાવી રહ્યા છીએ। સર્વે ક્યારે શરૂ થશે, કેટલા સમયમાં પતી જશે? હજુ આપણે અત્યારે આ કામ મંજૂર કર્યું છે, હવે સ્ટેન્ડિંગ કમિટીમાં જશે, સ્ટેન્ડિંગ કમિટી પછી એની સાથે જે કરાર કરવાના હોય એ કરાર થશે અને પછી એ કામ ચાલુ કરશે। સર, ઈસ્ટર્ન અને વેસ્ટર્ન મેઇન ટ્રંક લાઇનની તમે વાત કરી, ક્યાર સુધીમાં કામગીરી પૂર્ણ થશે? આ ચોમાસામાં પણ શહેરીજનોને પાણી ભરાવાની સમસ્યાથી સામનો કરવો પડશે આ કારણે? ઈસ્ટર્ન ટ્રંક લાઇન જે છે એનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને અત્યારે આપણે આજે કમિટીની અંદર ઈસ્ટર્ન ટ્રંક લાઇનની સૂચના આપી છે 30/6 સુધીમાં પૂરું કરવાની, એટલે 30/6 સુધી પૂરું થઈ જશે, એટલે લગભગ જે ઈસ્ટર્ન ટ્રંક લાઇનને જોડતા વિસ્તારો છે એની પાણીની જે સમસ્યા છે એનો ચોક્કસ નિકાલ થઈ જશે। એ જ રીતે વેસ્ટર્ન ટ્રંક લાઇનની વાત છે તો વેસ્ટર્ન ટ્રંક લાઇનની અંદર અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ, એનું લગભગ 1 કિલોમીટર જેટલું કામ બાકી છે, અને સનાથલથી જે ફતેવાડી થઈને જે નદીમાં લાઈન જવાની છે ત્યાં એસટીપી આપણે બનાવવાના છીએ, 1 કિલોમીટરનો પટ્ટો બાકી છે। ત્યાં ગાડી અત્યારે જે વરસાદ પડ્યો એના કારણે જે ખેતરો છે ખેતરોની અંદર જવા માટે રોડ નહીં હોવાથી ગાડીઓ સ્લીપ થાય અને કામમાં થોડું મોડું થયું છે, એટલે કદાચ 30/6 આપણે પૂરું કરવાનું કીધું હતું, પણ હવે એના કારણે થોડું ત્યાં વરસાદની સમસ્યા નડી ખેતરોની અંદર જતા તકલીફ પડે છે, તો કદાચ 10 દિવસ વધારાના થાય એવો અંદાજ છે, એટલે લગભગ એ 30/6ની જગ્યાએ બીજા 10 દિવસ એટલે 10/7 સુધીમાં પૂરું કરવાની આપણને અત્યારે ખાતરી આપી છે। અને ખાસ કરીને ખારીકટ કેનાલનું નવીનીકરણ થઈ રહ્યું છે, તે વિસ્તારોમાં પાણીનો પ્રભાવ વધારે જોવા મળ્યો। આજની કમિટીમાં તેને લઈને કોઈ ચર્ચા કરાઈ છે કે જો ચર્ચા કરાઈ છે તો શું કરાઈ છે અને કેવા પ્રકારનું અમલીકરણ રહેશે? ખારીકટ કેનાલની જો વાત કરીએ તો ખારીકટમાં અત્યારે ડેવલપિંગનું કામ ચાલે છે, એટલે એના જેટલા બી આઉટલેટ છે એ તમામે તમામ અત્યારે બંધ કરીને અને બ્લોક કરી દેવામાં આવ્યા છે, અને આપણે એ ખોલ્યા નથી। જો ખોલી નાખીએ તો ખારીકટમાં જે અંદર કામ કરી રહ્યા છે એ કામમાં અડચણ આવે, એટલે 30/6 સુધી આપણે કામ કરી શકીએ એના માટે એના જે આઉટલેટ છે અને ઇનલેટ છે એ તમામે તમામ બધા બંધ હતા, અને એના કારણે આ થોડીક પાણી ભરાવાની સમસ્યા એટલા માટે થઈ કે આપણે ખારીકટમાં પાણી જવા દીધું નથી, કારણ કે ખારીકટમાં જો પાણી જાય તો જે અંદર કામ કરી રહ્યા છે એ કામમાં અડચણ આવે, અને આપણો જે પ્રોજેક્ટ છે આ ખારીકટનો એ 30/6 સુધી આપણે પૂરો કરવાનો ટાર્ગેટ સાથે ચાલીએ છીએ, એટલે આપણે જે પાણી છોડવાની વાત હતી એટલે આપણે છોડ્યું નહીં, એટલે થોડી જે ખારીકટના જે વિસ્તારોના આજુબાજુના વિસ્તારોમાં જે પાણીની સમસ્યા રહી એના માટે થોડુંક પાણી આપણે વધારે ભરાયું। હવે આવનારા દિવસોમાં જો ફરી પાછો વરસાદ પડશે તો આપણે અત્યારે ખોલી નાખવાની સૂચના આપી છે, વધારે વરસાદ પડે તો તમામે તમામ જે બ્લોક કર્યા છે એ ઇનલેટો ખોલી નાખવાની સૂચના આપી છે। અમદાવાદ મહાનગરમાં ચોમાસા દરમિયાન
જે વરસાદી પાણી ભરાય છે એના લાંબા ગાળાના જે આયોજનો છે એ બી હાથ ઉપર લીધા છે. એ ઉપરાંત બી જે સ્ટ્રોમ વોટરની લાઈનો અમુક જગ્યાએ જ્યાં નથી, નવા વિસ્તારો બી જે લીધા છે, જે ભર્યા છે કોર્પોરેશનમાં, ત્યાં ગાડી બી જે સ્ટ્રોમ વોટરનું જે નેટવર્ક હોય એ નાખવા માટેનું આયોજન કરવા માટે આપણે આઈઆઈટી ગાંધીનગરની સાથે ટાઈઅપ કર્યું છે. આપણે એને કામ આપવાના છીએ. એટલે અમદાવાદમાં જે સ્ટ્રોમ વોટરનું જે નેટવર્ક નાખવાની વાત છે, તો એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે નાખવું એનો આઈઆઈટી ગાંધીનગર આખો સર્વે કરીને એ આપણને આપશે. કેન્દ્ર સરકારની એનડીએફએ એની ગ્રાન્ટ જે છે એ અન્વયે આપણે આ સર્વે કરાવી રહ્યા છીએ અને સર્વેના આધારે જે કંઈ જરૂરિયાત લાગે ત્યાં સ્ટ્રોમ વોટરનું નેટવર્ક આપણે આવનારા દિવસોમાં નાખી શકીએ એ માટેનો આખો આ સર્વે કરીને આપણને એ આપશે. એક પ્રશ્ન એ ઉભો થાય છે કે જેમાં પાણી ન ભરાય તે માટે કયા પ્રકારની વ્યવસ્થા કરાઈ છે, કેટલા સમ અને કેટલો ખર્ચ? ખારીકટ કેનાલ જે આવેલી છે એ ખારીકટ કેનાલની આજુબાજુના જે વિસ્તારો છે એ લગભગ કોઈ જગ્યાએ 5 ફૂટ, કોઈ જગ્યાએ 10 ફૂટ એવી રીતે મકાનો નીચે આવેલા છે. ત્યાં ગાડી જે પાણી ભરાય છે એ ત્યાં ગાડી નાના નાના સંપો બનાવવામાં આવેલા છે અને સંપ દ્વારા ખારીકટ કેનાલની અંદર દર વર્ષે આપણે પાણી નાખી દેતા હોઈએ છીએ. લગભગ 93 જેટલા આપણે સંપો ત્યાં આવેલા છે. એમાં જરૂરિયાત મુજબ આપણે એ પંપો લેતા હોઈએ છીએ અને જે પંપો લઈને અને એ ખારીકટના જે સંપો બનાવેલા છે એમાં પંપો ટેમ્પરરી મૂકીને પાણીનો આપણે એ નિકાલ કરતા હોઈએ છીએ. અને જે પ્રમાણે પંપો મુકાઈએ એ પ્રમાણે આપણે એનો ખર્ચો કરતા હોઈએ છીએ. અંદાજે કેટલો ખર્ચ છે? અત્યારે જે અંદાજ છે એનો 1 કરોડ ને 48 લાખ રૂપિયા જેવો મૂક્યો છે. પણ જેટલા પંપો વપરાશે એ જ પ્રમાણેના આપણે એનો એસ્ટિમેટ બનતો હોય છે અને એ જ પ્રમાણેના અંદાજ પ્રમાણે પૈસા. આપણે સાંભળ્યા હતા વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા. જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૈસાનું આંધણ કરવામાં આવી રહ્યું છે, હવે અલગ અલગ વિસ્તારમાં સર્વે માટેની જે મસ્ત મોટી રકમ ચૂકવવામાં આવી રહી છે, ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે જો પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હજી કેટલાક કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.